હેલો યુટ્યુબ ફેમિલી, આજે સમય પછી આજ વ્લોગનું યાદ આવ્યું, વ્લોગ ચાલુ કરી દીધો છે. સવારમાં નાસ્તો મેં કરી લીધો. 8:30 વાગી ગયા. ઘણા સમયથી વ્લોગ નહોતો બનતો, વિડીયોનો ટાઈમ નહોતો જડતો, કામ એટલું હતું એટલે આજ ટાઈમ મળી ગયો. વિશાલભાઈ બ્રશ કરે છે હજી આટલાના પૂરમાં ઉઠીને, બ્રશ નથી લીધો હાથમાં. તો શું છે ત્યાં હોઈ જવાય કડી કવા શું છે દોઈન કે ગાયને પગ મોકળો કરવા માટે છોડ્યું અત્યારે. મારે ને હા આખો દી ઘરમાં પડ્યું છે આખી રાત. કા 1 વાગ્યા સુધી જગાડ્યો મને. ના હુવા દીધા હજી. હું સાંભળું છું કે કામ આગું જાય આવ્યો જો. આપણે જે મોડિફાઈ ગાડી કરીને પહેલી વાર કામ ઉપર લઈ જવાની છે. કામે જવાનું છે, ટિફિન બિફિન બંધાઈ ગયું છે તે સીધા કામ ઉપર. તો મળીએ હવે કામ ઉપર. ત્યાં સુધી બાય. મોટા ભાઈ ભેગા થઈ ગયા જો. હા મોટા ભાઈ. હા ફાકી બાકી લેવાય કે હે હે રાજુભાઈ રાઠોડ ભાઈના મોટા ભાઈ. મારા મોટા ભાઈ છે બરોબર. આ વિશાલભાઈ ફાકી તો લઈ લીધી, ટોપી ભૂલી ગયા લાગે આજ. કામ ઉપર આપણે સુવિધા હોય જ છે, એક્સ્ટ્રા 2 ટોપીઓ નવી રહી મૂકીને આવ્યો છો. અરે વાહ, સારું તો હાલો હવે કામ ઉપર જાય, પછી મળીએ ત્યાં સુધી બાય બાય. સવારના કહેતા ક્યાં વહેલા કામ ઉપર જાઓ. કામ ઉપર તો આવી ગયા ને કે હવે કઈ ટ્રેક્ટર આવે. અહીંયા આવીને મોબાઈલમાં સડી ગયા વિશાલભાઈ જો. અંદર ચા બને. લાલ જામફળી છે, આમાં જામફળી ગણાય છે. બપોર થઈ ગયા એટલે મેં જમી લીધું. જમીન પછી ઘડીક આરામ કરીશું. આરામ કરી અને પછી પાછા કામે લાગી જશું. અત્યારે જામફળી નીચે સૂતા છે, ઉપર દેખાય જામફળી છે. જામફળીનો સાયો છે નીચે. વિશાલભાઈ આમ છેટા હોતા બતાવું, એ ગુંદાન નીચે હોતા છે. આ ખેતર જ છે, ખેતરમાં એરડા વાવ્યા છે. આ જામફળી છે, જામફળી નીચે કુંડો છે. આપણી ગાડી અહીં પડી છે, આપણે અહીંયા થોડીક વાર આરામ કરી પછી કામે લાગી જાઉં. તો હવે 3 વાગી ગયા છે અને કામે વર્ગી ગયા છીએ અમે. ચા પાણી પાછળ પી લીધો અત્યારે. અને વિશાલભાઈ રીંગુ વાળા જો એનું કામ કરે છે, હું મારું કામ કરું, પિંજરા બનાવું છું. ટાટો સાયો છે, મજા આવે તો જામફળ ખાઈ લેવાના. અને બધી બાજુ એડા વાવેલા છે, આ બાજુ બધે. આમ ફરતી કોઈ લીલું જ છે કા બધે. અને ટાટો સાયો છે આ બાજુ. હું શીખવાડ દઉં તમને બધા. ટીગલો અહીંયા ટીગલો કરી દીધો રીંગુનો. અને આપણો વિડીયોને ગમે તો લાઈક કરી દેજો, ને નવા હોય ને ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલતા નહીં. પછી જોઈએ જ ના રાખતા નહીં કાંઈ છે બરોબર ને. કમના તો મજા આવે અહીંયા કાંઈ નથી ક્યાંય જવાનું. રામ બાપા પાણી છાંટતા લાગે કા. કરધણી છે અમારે, કરધણી. ઘેરે જઈને ના જ કરે ને આવા, અહીંયા સારા લાગે. ના બાયુ ન બતાવવાનો હોય. રામ બાપા એમ કે બાયુને બતાવતા નહીં હો. હેલો મિત્રો, કામ પૂરું થઈ ગયું છે અહીંયા આજનું, અને ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો હવે અમે નીકળશું અમારી આજ મોડિફાઈ થઈ ગયેલી ગાડી લઈને.
ઘેરે. ચાલો હવે સીધા ઘેરે જ મળીએ કા વિશાલભાઈ માવો બનાવી કે પાર્ટી ખાएंगे પછી ઉપલેટા પૂગીને ચા પીવાની હોય પછી ઘરે જવાનું ડાયરેક્ટ ઘરે ક્યાંથી મળશું પેલા ચાની દુકાને મળી લેજો જોઈ શકો છો મિત્રો કેવો ટ્રોડ આવે ક્યાં આયેલા ચા પી લે ચિરાગભાઈ ચા બનાવેલ છે તો ઉતરે આપને ગરમે ગરમ ચા પાસે હા ભાઈ જોયો ને દાંત કા કાઢે આ બધા દાંત કા કાઢે બધા દાંત જ કાઢે ચા નહીં દો રખા એ રખા આ બાજુ ચા દે રખોય દાંત કાઢે સમજો લાવ લાવ ચા દે બસ તો ચા પીને પછી ભેગા થાય ત્યાં સુધી બાય બાય ડીશ ચોરાઈ જાય તો હવે ચા પાણી પી લીધા અને હવે હે ને ક્યાંય ખોટી નથી થવાનું સીધું ક્યાં જવાનું હિસાબ ઘરે ચાલો ઘરે વહી જઈએ હું ગાડી મારે દરવાજો બંધ છે એટલે ઘર અંદર છે અલે મેગો અહીંયા ઉતર બસ હવે હેલો મિત્રો નાઈ ધોઈ લીધું છે કામોથી આવી મેં નાઈ લીધું અને વિશાલભાઈ નાઈ લીધું છે તો હવે અમે જાશું મંદિરે પીઠળાઈ માતાજીને મંદિરે પગે લાગવા પછી આવીને જમશું જમીન પછી બેસશું ત્યારે વાતું કરશું ત્યાં સુધી પીઠળાઈના રસ્તે આવતા આવતા મુરખડાના માર્ગમાં છેલ્લે એન્ડમાં હાઈવે આવે હાઈવે પછી આવે પીઠળાઈનું મંદિર પેલા વચમાં હાઈવે આવે પોરબંદર રોડ નેશનલ હાઈવે અને નીચેથી જવાનું નાનો એવો રસ્તો છે તમને આમાં કંઈ દેખાશે નહીં અત્યારે ક્યારેક દિવસે આવશો ને ત્યારે બતાવશું બીજું હું ગાડી અહીં રાખી દઈ વિશાલભાઈ પછી આપણે દર્શન કરતા આવીએ પીઠળાઈ મંદિરેથી નીકળી ગયા હી દર્શન કરીને પણ અત્યારે રસ્તામાં ટાઈટ બહુ લાગે એક તો પહેરીને કાંઈ ગયા નહોતા અને ખુલ્લું પટ થઈ જાય બધી સાઈડ વાળ્યું છે હાઈવે આવી જાય સોરી હું તમને દર્શન ના કરાવી હા કેમ કે ત્યાં કેમેરાની મનાઈ હોય છે એટલે તો અત્યારે હવે ઘરે વયા જઈશ ફોટા ફોટા નહીં લેણા માં એમ કહીશ ફોટા નથી માં વિડીયો છો આજે સાંજે નવી વાર્તા કહીશો ને કોણ આવ્યું હું હમું જોઈશે આજે નવી વાર્તા કરશું યાદ આવે તો માંડી હા શીખાડું તમને યાદ તો ઘણી બધી આવડે જ છે ભૂલાઈ જાય હવે તો દેવાય ભાઈ આવડે જ ને ગઈટા માણસને અસલ અસલ વાર્તા આવતી તો હોય અમે દર્શન કરીએ એવા લોક તો તે હબામણો લાંબો કરી નાખ્યો છે આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો સાહેબ ભલે થઈ ગયો હોય જો વાળા તો જોવે જ આપણે બરોબર ને માં આજે વાર્તા કઈ છે હજી
વાર્તા હું કોઈ થોડી ભણેલી છું. અરે આવડતું એવું કઈ ફરક ના હોય અહીંયા નહોતા વાર્તા ઘણી બધી કરો હવે યાદ ઓલી હપ્પા ટપુ વાળી કે ના હોય નથી તો કાંઈ. પપ્પા ને આવડે તમે નહીં કરો હા, આવડે, હા. આ તો ખાઈ લે થોડું ખાઈ લઈએ પછી. ખાઈ લે પછી જમીન પર નીરે વાર્તા માં છું જે સાંભળ્યું હોય યાદ આવી છે એ વાત કઈ છે જેવી જે વાર્તા માં છું સાંભળ્યું એ બધા એના આરોપમાં મીઠજો બધા સાંભળી કે લાઈક આરોટમાં નથી લાઈક કરવાનું છે અમાર પેટનો બાટલો આવવાનો તો માનો આવ્યો નહીં એમ પકેડો કરી નાખ્યો જતો તો અંગોઠો મારીને આવતા રહ્યા અંગોઠો મારવાનું કીધું તું માં માર્યો વાળા ભાઈ ને અંગોઠો માર્યો મારો તો ભાઈ ને માર્યો અંગોઠો કપાળ એમાં કપાળમાં દાંત કાઢવાની વાત કામ હાલો તો અહીંયા કહેજો જમી લે એમ ટાટા હાલો જમી લઈએ. હાલો જમવા. હાલો વરસાદ ખાવો હોય તો હાલો વરસાદ તો જો મોટા મોટા ઢેકલા એ પીછડાઈનો પ્રસાદ છે પીપળાનો વરસાદ કાજુ બદામ વાળો છે કોઈને ખાવું હોય તો કહેજો હે તમને દેવો ખાવો હોય તો દેજો લાવો હોય કે મારી માં મિત્રો જમી લીધું ને હવે હે ને વિડીયો લાંબો થઈ ગયા હે તો હવે વિડીયોને અહીંયા જ બંધ કરી દઉં છું અને જો હવે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો મારો ગમે તો લાઈક કરી દેજો તો હવે મળીએ કાલે મતલબ કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય